જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપવાના કેસમાં મૌલાના મુફ્તીના જે રિમાન્ડ મંજૂર થયા છે. મૌલાના મુફ્તીના 3 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે, જ્યાં મૌલાના સલમાન અઝહરીને ગુરુવારે જે ભચાઉ કોર્ટમાં રજૂ કરાયા હતો અને પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. કચ્છના સામખિયાળીમાં ભડકાઉ ભાષણ મામલે મૌલાના સલમાન અઝહરી સામે નોંધાયેલી ફરિયાદ બાદ કાર્યવાહી કરવામાં આવી છે, જ્યાં ગુરુવારે કચ્છ પોલીસે મૌલાનાનો કબજો લઈને અટકાયત કરી હતી. ભડકાઉ ભાષણ મુદ્દે તપાસ માટે મૌલાનાને કચ્છ લઈ જવાયો હતો, જ્યાં બપોર બાદ ભચાઉ કોર્ટમાં રજૂ કરીને પોલીસે રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી કે જ્યાં મૌલાના સામે ભડકાઉ ભાષણની ફરિયાદ કચ્છમાં પણ નોંધાઈ છે, જ્યાં સામખિયાળી પોલીસ જે છે પોલીસ સ્ટેશનના મૌલાના વિરુદ્ધ જે ફરિયાદ નોંધાઈ છે, મૌલાના અને સભાના આયોજકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે, જ્યાં ગુલશને મામદી ટ્રસ્ટ દ્વારા 31 જાન્યુઆરીએ સામખિયાળીમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મૌલાનાએ શાંતિ ભંગ કરનારા અને કોમી એખલાસ દોહરનારા જે વિવાદી નિવેદનો કર્યા હતા. તો ઝેરીલી વાણીનો પ્રયોગ કરી મૌલાનાએ યુવાનોને ઉશ્કેરણીજનક ભાષણ કરી રહ્યો હતો. આ મામલે પણ ફરિયાદ નોંધવામાં આવી છે.